આપણું ચક્રવાત ન્યૂઝ છે એ સહિતની અનેક સોશિયલ મીડિયામાં કે સરકારે 202 ની નોટિસ આપી. એ સ્થિતિ જોઈને કોઈ પણ પાષણ પુરુષ હોય ને, પાષણ હૃદય હોય ને, તે પણ પીગળી જાય. કોર્ટની અંદર આપના તરફથી આપણે જે વાત કરી છે ભોગિયા સાહેબ તરફથી, એવી કઈ દલીલો કરવામાં આવી જેને કારણે હાઈકોર્ટ છે એને આ નિર્ણય ઉપર આવી? સરકારના પરિપત્રો છે, પોલિસી છે, 2013 ની પોલિસી છે, 2010 ની પોલિસી છે. અહીંથી ના તમે મકાન પાડશો તો આ લોકો કઈ આકાશમાં રહેવાના નથી. અમને સાંભળો, અમને ન્યાય આપે. જગ્યા છે રાજ્ય સરકારની માલિકીની છે, અમુક રાજ્ય સરકારે કોર્પોરેશનને ફાળવેલી એવો પણ ખંડ છે, અમુક પ્રાઇવેટ પણ છે. પણ એને અત્યારે તાત્કાલિક ધોરણે હવે એને ક્યાંય બીજા મકાનો શોધવા પડે કે ત્યાંથી વિસ્થાપિત થઈને ક્યાંય જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય એવું આપણે કહી શકીએ ને? હા, ચોક્કસ કહી શકાય. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવાના છીએ કે જે વિષયને માનવતા સાથે સીધો જ સંબંધ છે. અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્યારે એક કાવ્ય ભણવામાં આવતું. ગ્રામમાતા કવિ કલાપીનું એક કાવ્ય, જેની અંદર એક પંક્તિ આવે છે કે રસહીન થઈ ધરા, દયાહીન થયો નૃપ. આ ધરા છે એ રસહીન શા માટે થઈ, એવો કવિને પ્રશ્ન થાય છે અને એ જ એનો જવાબ આપે છે કે કદાચ એનું કારણ એવું હોઈ શકે કે જે નૃપ એટલે કે રાજા છે એ દયાહીન થયો હોય. તો આવી જ ઘટના તાજેતરની અંદર રાજકોટની અંદર જોવા મળી કે જેની અંદર એક મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં કહી શકાય એવું માનવો માટે એક સરકાર સર્જિત આફત સામે આવી હતી. જંગલેશ્વર વિસ્તાર છે રાજકોટનો, એમાં ડિમોલિશનની વાત હતી. સરકારી જમીન ઉપર વર્ષોથી, છેલ્લા 5-6 દાયકાથી જે લોકો વસવાટ કરી રહ્યા છે એમને એમના સ્થળેથી દૂર કરી અને એ જગ્યા ખુલ્લી કરવાનો પ્રશ્ન હતો. અને આ પ્રશ્નને લઈને જંગલેશ્વર વિસ્તારમાં જે મોટી સંખ્યામાં લોકો રહે છે, 1358 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી હતી અને હજારો લોકો વિસ્થાપિત થાય તેવી સમસ્યા આવીને સામે ઊભી હતી. આ સમયે સમગ્ર જંગલેશ્વર વિસ્તારના તમામ 18 વર્ણના લોકો છે એને એક થઈને એનો પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી. આ સમયે રાજકોટના એક કાયદાવિદ કહેવાય છે, કાયદે સમ્રાટ કહેવાય છે અને કાયદાનું જેમને ખૂબ જ સારું જ્ઞાન છે અને આમ પણ એ સામાજિક નિસ્બત ધરાવતા વ્યક્તિ છે. આમ પરિચયના મોહતાજ નથી, કારણ કે રાજકોટ વાસી અને લગભગ સૌરાષ્ટ્રના દરેક લોકો નામથી પરિચિત છે. એ ડોક્ટર પરસોત્તમભાઈ પીપરિયા સાહેબ, કે જેમણે એ પ્રશ્નની અંદર ખાસ રસ લઈને કાયદાકીય લડત આપી અને આ જે હજારો લોકો વિસ્થાપિત થવાના હતા એને હાલ પૂરતી રાહત મળી છે એ પ્રકારના પ્રયાસ કર્યા છે. આવા મહામાનવ કહી શકાય મારી દ્રષ્ટિએ, કારણ કે જે માનવતાને જાણે છે, માનવતા માટે જે કામ કરે છે એને જ આપણે મહામાનવ કહી શકીએ. આવા મહામાનવ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. ડોક્ટર પીપરિયા સાહેબ, સાહેબ આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં. આપનો આભાર. સાહેબ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે આખો જંગલેશ્વરનો જે પ્રશ્ન હતો એમાં કાયદાકીય રીતે હાઈકોર્ટ દ્વારા અત્યારે રાહત મળી છે, પરંતુ હજી 3 મહિનાની અંદર રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર એની સુનાવણી થવાની છે. તો હવે આગામી સમયની અંદર કઈ દિશામાં આખો પ્રશ્ન છે એ જઈ શકે છે અને તમારી પાસે કઈ રીતે આખો પ્રશ્ન આવ્યો અને તમે કઈ રીતે એની અંદર લડત આપી? સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ, જેમ કે આપણું ચક્રવાત ન્યૂઝ છે એ સહિતની અનેક સોશિયલ મીડિયામાં કે સરકારે 202 ની નોટિસ આપી અને આ વિસ્તારને ખાલી કરાવીને ડિમોલેશન કરવા માંગે છે. ત્યારે ત્યાંના જે લોકો છે એની મનોદશા અને એની સ્થિતિ જોઈને કોઈ પણ પાષણ પુરુષ હોય ને, પાષણ હૃદય હોય ને, તે પણ પીગળી જાય એવી દશા હતી. તમે એને એક એક વિડીયોની જે સ્થાનિક રહેવાસીઓ વ્યથા ઠાલવતા હતા અને લાચારી ભોગવતા હતા, એ ભગવાન ભરોસે, અલ્લાહ ભરોસે જે પોતાની જાતને મૂકી દીધી હતી, ત્યારે અમને એમ થયું કે આની વહારે આવવું જોઈએ. જ્યારે રાજા જ વિરુદ્ધ છે, સ્થાનિક રહેવાસીઓની વિરુદ્ધ, કલેક્ટર એટલે રાજા જ,
જ્યારે એ તંત્ર તરફથી મકાનો પાડવા માટેની જ્યારે વાત આવે ત્યારે એમ થયું કે આવડો મોટો વિસ્તાર, આ વિસ્તાર નાનો નથી, આપણે જંગલેશ્વર નામ આપીએ છીએ, પણ એમાં 7-8 સોસાયટી છે જે નદી કાંઠા વિસ્તારમાં આવેલી છે. એમાં 18 વરણ રહે છે. એ 18 વરણ ઉપર આની વિપરીત અસર થઈ છે. ત્યારે મારા મિત્ર છે રવિભાઈ ગોગિયા, ખૂબ વિદ્વાન એડવોકેટ છે, એટલે અમો મળ્યા ત્યારે અમોએ નક્કી કર્યું કે આપણે આની વાહરે જવું જોઈએ, આને મદદ કરવી જોઈએ. નાના માણસ ખર્ચ કરવા પોસાય તેમ નથી, એટલે આપણે એમને વાહરે જઈ અને કાંઈક કરીએ. ત્યારે અમોએ એના સ્થાનિક જે આગેવાનો હતો એનો સંપર્ક કર્યો સામેથી કે ભાઈ તમે આવો, અમારે તમારી પાસેથી કોઈ અપેક્ષાઓ નથી, અમારે માત્ર જે ગરીબોની સ્થિતિ છે, જે લાચારી ભોગવે છે, વ્યથા ભોગવે છે, એની અમારે મદદ કરવાની છે. અને તેથી એ લોકો આવ્યા અને અમે 3 દિવસની અંદર રાતના 3 વાગ્યા સુધી કામ કરીને હાઈકોર્ટમાં અમે અરજી દાખલ કરી. એનું પરિણામ એ આવ્યું કે હાઈકોર્ટે 3 મહિનાનો સ્ટે આપી અને આ લોકોને સાંભળવા માટે GDRTમાં એમને રજૂઆત કરવા માટેનો મોકો આપ્યો. સર, ખાસ હું એ જાણવા માંગીશ કે કોર્ટની અંદર આપના તરફથી ને આપણે જે વાત કરી છે ગોગિયા સાહેબ તરફથી, એવી કઈ દલીલો કરવામાં આવી જેને કારણે હાઈકોર્ટ છે એને આ નિર્ણય ઉપર આવી, અથવા તો એની કાયદાકીય લડતનો મુખ્ય આધાર શું હતો સાહેબ? સરકારના પરિપત્રો છે, પોલિસી છે, 2013ની પોલિસી છે, 2010ની પોલિસી છે કે કોઈ પણ ઝૂંપડપટ્ટી હોય એને પાડતા પહેલા એનું પુનઃવસન થવું જરૂરી છે અને પુનઃવસન માટે એમને યોગ્ય તક આપવો. કારણ કે આપ જાણો છો કે અહીંથી ના તમે મકાન પાડશો તો આ લોકો કઈ આકાશમાં રહેવાના નથી, આ લોકો બીજે વસશે. ત્યાં પણ સરકારી જમીન છે, જેમનો જન્મ થયો છે તેમનો રહેવાનો અધિકાર છે. એટલે આ જમીનમાંથી નીકળીને બીજી જમીનમાં જશે, અહીંયા બધા ડિમોલેશન થશે તો ભૌતિક સંસાધનો છે, સિમેન્ટ, ઈંટો, લોખંડ, એનો પણ વ્યય થશે અને જ્યાં જશે ત્યાં પણ નવું કરવું પડશે. એટલે સરકારને કોર્ટ સમક્ષ અમે એમ કીધું કે 2013 અને 2010ના પરિપત્રના પરિપ્રેક્ષમાં અમને સાંભળો, અમને ન્યાય આપે એવું આપ કલેક્ટર તંત્રને આદેશ કરો, એવું અમારી મેઇન માંગણી હતી. સાહેબ, હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે ખરેખર આ જે જગ્યા છે એ કોની માલિકીની છે રેવન્યુ રાહે, અને એમાં કેટલા સમયથી આ રીતે વસવાટ થયેલ છે? ટોટલ જે જગ્યા છે ને એમાં અમુક રાજ્ય સરકારની અસર જગ્યા છે, રાજ્ય સરકારની માલિકીની છે, અમુક રાજ્ય સરકારે કોર્પોરેશને ફાળવેલી એવા પણ ખંડ છે, અમુક પ્રાઇવેટ પણ છે. એટલે 3 ઈસમોમાં અલગ અલગ જગ્યાઓ છે, એટલે એની અલગ અલગ નેચર છે, એટલે એનું મૂલ્યાંકન થવું પણ જરૂરી હતું. એટલે એ રીતે હવે અમે રજૂઆત કરીશું. બધા પોગાડો હતો 3 દિવસનો, પણ અમે બલ્ક રેકર્ડ ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ અને કોને કઈ પ્રકારનો ન્યાય મળે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. સાહેબ, છેલ્લા ઘણા જ દાયકાઓથી ત્યાં માનવ વસાહત ઉભી થયેલ છે, તો આટલા બધા વર્ષો સુધી સરકાર, છેલ્લા 35 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ પહેલા અલગ અલગ પાર્ટીઓની, કોંગ્રેસની અને જનતા દળની સરકાર પણ ગુજરાતમાં રહી ચૂકી છે. તો આટલા વર્ષો સુધી સરકારને યાદ આવતું નથી અને ઓચિંતાનું જ ગમે ત્યારે યાદ આવે છે ત્યારે આ પ્રકારની મુવમેન્ટ શરૂ થઈ જાય છે. તો આ ખરેખર તો સરકારની મનસા શું હોઈ શકે આ ડિમોલિશન પાછળની? જિગ્નેશભાઈ, કોઈ પણ ઝૂંપડપટ્ટી પાછળ હંમેશા રાજકીય કાર્યકરો જ હોય છે અને તે ઝૂંપડપટ્ટીનું સર્જન કરે છે અને સરકારી જમીન વેચી નાખતા હોય છે. અને આવા જે ગરીબ માણસો છે, જે અભણ માણસો છે, જેને કાયદાનું કોઈ નોલેજ નથી, જે મજૂરી કામ કરે છે, એવા લોકોને આ જમીન પધરાવી દેતા હોય છે.
એટલે હકીકતમાં દોષિત છે ને એ રાજકીય કાર્યકરો હોય છે અને એની ઉપર પેલા એક્શન લેવા જોઈએ. અને એ જો અત્યારે હયાત ન હોય તો આમાંથી જે કાંઈ એને ઉપાર્જન કરેલું છે એ ઉપાર્જનમાંથી એમના વારસોને મિલકત મળી હોય તો એમની ઉપર પણ એક્શન લેવા જોઈએ અને આ લોકો પાસેથી વસૂલાત કરવી જોઈએ. પરંતુ અહીંયા એવું થતું નથી. અહીંયા એન્ડ યુઝર કોણ છે એની ઉપર એક્શન લેવાય છે. એ મારી દ્રષ્ટિએ માનવતા વિરુદ્ધ છે. સાહેબ, એક કહેવત છે અને વાત છે કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. તમે જે વાત કરી છે એની પાછળ પણ આ જ વાત આવે છે કે જેને ખરેખર આમાં ભ્રષ્ટાચાર કર્યો છે, કે જેને લેન્ડ ગ્રેબિંગ કર્યું છે, કે સરકારી જમીનો પચાવી અને બીજાને વેચી દીધી છે, એ બધા તો લાખો કરોડોના આસામી હશે સાહેબ અત્યારે. અને એ એસો આરામમાં એની જિંદગી જીવતા હશે. એમાંથી ઘણા મોટા નેતાઓ પણ હશે. અને રાજકોટમાં આપને ખબર છે સૂચિતનું જે કઈ આખું ચક્કર ચાલે છે કે આ કોણે કરેલું છે, આના સર્જનારા કોણ છે, આ ભૂમાફિયાઓ કોણ છે. પરંતુ છેલ્લે તમે કીધું એમ જે સામાન્ય માણસ છે, જે ગરીબ માણસ છે, રોજે રોજનું ખાનારો માણસ છે, ટકનું જે કરનારો વ્યક્તિ છે, એના ઉપર જ છેલ્લે બધી આફતો આવતી હોય છે. તો આ જે સમગ્ર ઘટનાક્રમ છે એમાં સરકારનું જે વલણ છે એ પણ તમે કીધું એમ એન્ડ યુઝર કે અત્યારે જે લોકો છે એને તમે ટાર્ગેટ કરો એ પ્રકારનું હોય છે. તો કાયદાની કોઈ આની અંદર કોઈ એવી ભૂમિકા છે કે આ પ્રકારના લોકો જે કરતા હોય છે કે જે 40-50 વર્ષનું એકી સાથે એનું પેલું થાય કે ક્યારે કોણે શું કર્યું ને એવી કોઈ તપાસ કમિટીની રચના થાય કોર્ટ દ્વારા અથવા તો સરકાર દ્વારા અને ખરેખર ભવિષ્યમાં આ પ્રકારના ભૂમાફિયાઓ છે એને આકરી સજા થાય એવું કોઈ થઈ શકે આ કિસ્સામાં પણ? જિગ્નેશભાઈ, જે ભૂમાફિયાઓ હોય છે એ કોઈ પણની સરકાર, કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે અન્ય કોઈ પણ પક્ષની સરકાર હોય, ભૂમાફિયાઓ હંમેશા સરકારની સાથે હોય છે અને સરકારમાં બેઠેલા હોય છે. એટલે કોઈ પણ સમિતિ રચાય એ સમિતિમાં એમને કઈ પણ અસર થતી હોતી નથી. કારણ કે સમિતિ હંમેશા એટલા માટે રચાતી હોય છે કે કોને તારી દેવા અને કોને પાડી દેવા. એટલે જે મારા ને તારા, મારા હોય એને તારી દેવા અને અન્ય હોય ને તારી દેવા. એટલે મારી દ્રષ્ટિએ સરકાર સમિતિ રચે એમાં કઈ ન થાય, પણ કાયદો લાવવો જોઈએ. જેવી રીતે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ છે કે કાળા નાણાંને ધોળો કરવાનો જે કાયદો છે એવી રીતે આમાં પણ કાયદો લાવવો જોઈએ કે આ જમીનમાં મૂળ કોને લાભ મળ્યો છે, મૂળ કોને ગેન મળ્યો છે, આ જમીન વેચનાર કોણ છે, એ વેચનાર ઉપર પછી ભલે ને એ અત્યારે હયાત હોય કે ન હોય પણ એના એ વેચીને જે કમાણી કરી છે એ કમાણી તો એના વારસદારોને મળી છે. તો એને ફોજદારી ન કરી એના વારસદાર ઉપર એ ઠીક છે કારણ કે કાયદો પણ મનાઈ કરે છે, પણ એને રેવન્યુ રાહે એની ઉપર દાવો કરી અને એની પાસેથી વસૂલાત મેળવવી જોઈએ. તો મારી દ્રષ્ટિએ આવા કોઈ પણ ભૂમાફિયાઓ ક્યારેય કોઈ સરકારી જમીન હડપ કરશે નહીં. પણ અહીંયા તો ઉલટું છે, જે એન્ડ યુઝર છે એની ઉપર એક તો એમને રકમો દઈ દીધી છે ભૂમાફિયાઓને અને અત્યારે એ બિચારા ઉપયોગ કરે છે એની ઉપર એક્શન લેવાય છે તો એ તો નિર્દોષ છે, એટલે એની ઉપર ન લેવાવો જોઈએ. સાહેબ, એક ઘટનાક્રમ એ પણ મેં જોયો છે કે કોઈ પણ આ પ્રકારની મોટું ડિમોલેશન હોય કે કોઈ મોટું કોઈ સમૂહને ટાર્ગેટ કરવાનો હોય એ પહેલા એની વિરુદ્ધમાં એક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક મીડિયા ટ્રાયલ પણ થતી હોય છે કે આ લોકો આ જ લાગના છે અને એને કોઈને કોઈ રીતે એના બચાવમાં જે કાંઈ સરકાર દ્વારા જે આ પગલાઓ લેવામાં આવતા હોય છે એના બચાવમાં એક જનમત ઉભો કરવાની કોશિશ થતી હોય છે. એવું જંગલેશ્વરમાં પણ જોવા મળ્યું છે. કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી, અમારી ચેનલના માધ્યમથી અમે જ્યારે આ સમાચારો ચલાવ્યા છે તો એમાં એની સરાહના કરવા વાળા લોકો હતા અને સાથે સાથે કોઈ કોમવાદના આધારે કે કોઈ એક ચોક્કસ કોમ પ્રત્યેના પૂર્વગ્રહના આધારે એની ટીકા કરનારો એક વર્ગ પણ હતો. તો આ પ્રકારની જે ઘટનાઓ સમાજમાં બને છે એ બાબતે થઈને સામાજિક જાગૃતિના માધ્યમથી કે આપણે શું એવું કરીએ કે જેના કારણે લોકોને સાચું શું છે અને ખોટું શું છે એની ભેદરેખા સમજાય? સાહેબ, જિગ્નેશભાઈ, કોમ વચ્ચે રાજકોટમાં ક્યારેય વિમર્શ થયું નથી
આપ જાણો છો કે કોમના કોઈ મોટા હોલ્ડર થયા હોય એવું રાજકોટમાં બન્યું નથી. સામે સામે વ્યક્તિઓને કોઈ માથાકૂટ હોય એ આખી જુદી વાત છે. એ તો હિન્દુમાં હોય ને મોમેડનમાં હોય અને હિન્દુ મુસ્લિમ વચ્ચે હોય, એ વ્યક્તિગત માથાકૂટો છે. પરંતુ કોઈ કોમી રમખાણો થયા હોય એવું રાજકોટમાં આજની તારીખ સુધીમાં ક્યારેય બન્યું નથી. પણ કોમી વાતાવરણને દોરવાનો પ્રયત્ન હંમેશા રાજકીય પક્ષો કરતા હોય છે, કારણ કે તેમના મતનો આધાર એ આ કોમી રમખાણો ઉભા કરે તો જ ગેઇન પ્રાપ્ત કરે તેવો એમનો મનસૂબો હોય છે. એટલે હંમેશા જે સોશિયલ મીડિયા ગ્રુપ બધા પક્ષો ધરાવે જ છે, એટલે પોતાના સોશિયલ મીડિયા ગ્રુપમાં આ અંગે ટીકા કરવા માટે અને કોમી માહોલ ઉભો કરવા માટે તો ફેલાવતા હોય છે. પરંતુ અહીંયા નોંધનીય બાબત એ છે જિગ્નેશભાઈ કે આ સોસાયટીમાં તેઓ સફળ ન રહ્યા, કારણ કે અહીંયા હિન્દુ મુસ્લિમ બધાને પોતાના અસ્તિત્વનો સવાલ હતો અને બધા વર્ષોથી સાથે રહેતા હતા. એટલે એકા મતે એકા જૂથે કોઈ પણ ધર્મના, જ્ઞાતિના, જાતિના કોઈ પણ ભેદભાવ વગર એક તાતણે એક દોડે લડાઈ કરી એટલે એમને જીત મળી છે. અને મહત્વની બાબત એ છે કે તમે ત્યાં બીજા દિવસે આપ ચક્રવાત તો ત્યાં હતું જ, માહોલ જોયો છે મેં. દિવાળી અને ઈદ જેવો માહોલ હતો. હિન્દુઓ છે એ દરગાહમાં ગયા અને ન્યાય અને દુઆ કરી, અને મોમેડીઓનો છે એ મંદિરોમાં ગયા, ન્યાય અને પ્રાર્થના કરી. તમે વિચાર કરો, આવી કોમી એખાલસ ભાગ્યે જોવા મળે. એટલે ખારા દરિયામાં મીઠી વીરડિયા આપણે પહેલી વાર જોઈ, કારણ કે અત્યારે માહોલ ખૂબ કોમી માહોલ છે એ બગડતો રહ્યો છે અને બગડતો જાય છે. એવા સંજોગોમાં આ સરાહનીય છે. સાહેબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ જે સમગ્ર ઘટનાક્રમ છે, આજે આપણે જયારે જંગલેશ્વર ડિમોલિશન ઉપર જ વાત કરી રહ્યા છીએ, ત્યારે એનું જે ટાઈમિંગ હતું સાહેબ, એને ચૂંટણી સાથે કોઈ અનુસંધાન હોઈ શકે? જગ આખું જાણે છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ ના એક ફેલાવો, ધ્રુવીકરણ કરવા માટેનો ફેલાવો કરવામાં આવતો હોય છે. અહીંયા નહીં, આખા દેશમાં. તમે અત્યારે જુઓ કે બિહારમાં હોય તો બિહારની ચૂંટણી પૂરી થઈ જાય એટલે ત્યાં બધો જ હિન્દુ મુસ્લિમની સમસ્યાઓ શાંત થઈ જાય. હવે જશે બંગાળમાં પૂરી થઈ જશે એટલે ત્યાં શાંત થઈ જશે. પછી જશે યુપીમાં પૂરી થશે એટલે ત્યાં શાંત થઈ જશે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તો ત્યાં અત્યારે સમસ્યા આવશે, એ થશે એટલે ત્યાં શાંત થઈ જશે. એટલે આ એક રાજકીય એજન્ડાઓ હોય છે, કોઈ પણ પક્ષ હોય એટલે એ રાજકીય એજન્ડાઓ હેઠળ કામ કરતા હોય છે. એટલે એનો એક રાજકારણનો હિસ્સો છે. એટલે એમાં તો બીજા આપણે વિશેષ શું કહીએ. હવે સાહેબ, રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર આની સુનાવણી થશે, આ કેસ ચાલશે આખો, તો એ કેસને પ્રતિનિધિ તરીકે કે આ જે આખા જંગલેશ્વરમાં જે અરજદારો છે, જે વસાહતીઓ છે, એના તરફથી કેસ આગળ કોણ લડવાનું છે અને એની આખી કાયદાકીય પ્રક્રિયા કયા પ્રકારની હશે સાહેબજી? જે વસાહતીઓ છે, જે અસરગ્રસ્ત છે, જે ગરીબો છે, જે લાચાર છે, જે બિચારા છે, એના વતી રાજકોટના વિદ્વાન એડવોકેટ રવિભાઈ ગોગિયા લીડ કરે છે અને એ અરજીઓને બધું ત્યાં કરી અને એ લડે છે. એ લોકો તરફથી પણ કેટલાક સિનિયર એડવોકેટો રોકવામાં આવે છે અને એ પણ લડત કરે છે એક જૂથ. બીજું, આ પેલા પણ અરજીઓ થઈ ગઈ હતી, એટલે હવે પછીનું બધી જે લડત થશે એ જે કોઈ પણ અલગ અલગ વ્યક્તિ જો લડે તો એ પણ અરજી કરી શકે, પણ અમે સામૂહિક રીતે અરજી કરવાના છીએ. બરાબર. તો સાહેબ, હવે
3 મહિના પૂરતું આ હાઈકોર્ટ તરફથી રાહત છે એવું મોટા પ્રમાણમાં સ્થાપિત થયું છે. મીડિયામાં પણ વારંવાર આ જ વાત આવી છે કે આ જે કઈ રાહત છે, અને જંગલેશ્વર વાસીઓ પણ આવું વિચારી રહ્યા છે કે હવે રેવન્યુ ટ્રિબ્યુનલમાં શું થાય અને પછી કેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો ખરેખર કાયદાના નિષ્ણાત તરીકે આપશ્રીને શું લાગે છે કે આવનારા સમયમાં આ વિસ્તારમાં ડિમોલિશન થશે કે આ લોકોને જંત્રીના ડરે કે કોઈ રીતે સરકારશ્રી એના પાસેથી પૈસા મેળવી અને એને રેગ્યુલરાઇઝ કરી આપે એમની મિલકતો, એ પ્રકારનું વાતાવરણ ઊભું થાય? એમાંથી શું થઈ શકે કાયદાકીય દ્રષ્ટિએ? શું ભવિષ્ય શું છે આખી ઘટનાક્રમનું? જિગ્નેશભાઈ, રેવન્યુ ટ્રિબ્યુનલ છે એનું હુકમનામું એ આખરી હુકમનામું ન કહી શકાય. જો સરકારની તરફેણમાં આવે તો અસરગ્રસ્તો અપીલ કરશે, અસરગ્રસ્તોની તરફેણમાં આવે તો સરકાર અપીલ કરશે. એટલે હવે આ લડત છે એ લાંબી લડત છે, આ લડત ટૂંકી નથી. એટલે મારી દ્રષ્ટિએ આ સમય ચાલશે અને આખરી નિર્ણય તો સુપ્રીમ કોર્ટ સુધી આ લડત જવાની છે, કારણ કે આખરી નિર્ણય તો સુપ્રીમ કોર્ટ કરશે. એટલે મારી દ્રષ્ટિએ લડત તો લાંબી ચાલશે. 6 મહિનાથી 3 મહિનાથી વચગાળાની રાહત છે, પણ આગળ રાહત મળશે, કારણ કે જ્યાં સુધી આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ પ્રોપર્ટીને ડિમોલેશન કરવું એ મારી દ્રષ્ટિએ ગેરકાનૂની છે. એટલે સાહેબ આપણે એવું કહી શકીએ કે જંગલેશ્વરમાં અત્યારે જે અસરગ્રસ્ત લોકો છે એમના માટે એક રાહતના સમાચાર એ છે કે હવે નજીકના ભવિષ્યમાં કમસે કમ કહી શકીએ કે ત્યાં ડિમોલિશન નહીં થાય અને કાયદાકીય લડત છે એ આગળ ચાલશે સ્ટેપ બાય સ્ટેપ. પણ એને અત્યારે તાત્કાલિક ધોરણે હવે એને ક્યાંય બીજા મકાનો શોધવા પડે કે ત્યાંથી વિસ્થાપિત થઈને ક્યાંય જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય એવું આપણે કહી શકીએ ને? હા, ચોક્કસ કહી શકાય. જો આમાં જિગ્નેશભાઈ અલગ અલગ નેચર છે. અમુક કોર્પોરેશન હસ્તકની જમીન છે, અમુક રાજ્ય સરકાર હસ્તકની જમીન છે, અમુક ખાનગી જમીન છે. અહીંયા જે કઈ અત્યારે કાર્યવાહી ચાલી છે રાજ્ય સરકારની જમીન કલેક્ટર શ્રીએ કરેલી કાર્યવાહી છે. એટલે એને 202 ની નોટિસ આપી છે. આ એટલા હિસાબ પૂરતું છે. મારી દ્રષ્ટિએ કોર્પોરેશને પણ અગાઉ કોઈને મકાન ફાળવા હોય તો એને હવે લડવાનો અધિકાર હોતો નથી. મકાન ફાળવા હોય તો એને એ ખાલી કરવું પડશે. એટલે અહીંયા સરકારે કોર્પોરેશને એને કેસ ટુ કેસ જોવું પડશે કે જેને અગાઉ લાભ લીધો હોય તો એને ફરીથી લાભ આપવો પાત્ર નથી, પણ જેને લાભ નથી મળ્યો પુનર્વસનનો તો મારી દ્રષ્ટિએ એને લાભ મળશે અને મળવો જોઈએ. અને એ જો ન મળે તો અપીલમાં પણ એમને મળી શકે છે. હાઈકોર્ટ દ્વારા સાહેબ એવું પુનર્વસનની બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, તો એ આખી પ્રક્રિયા કયા પ્રકારની હોઈ શકે? પુનર્વસન એટલે એ કે તમે અહીંયાથી એને કોઈ યોજના હેઠળ, દાખલા તરીકે એમ કે રિવરફ્રન્ટ યોજના હેઠળ અમારે જમીન જોઈ છે, સારી બાબત છે, ભલે રિવરફ્રન્ટ યોજના હેઠળ જમીન સંપાદન કરે એટલે ખાલી કરાવે, કારણ કે માલિકી તો એમની જ છે. અથવા કોઈ રસ્તો પોળો થતો હોય તો રોકી શકાય નહીં, કોઈ ડેવલપમેન્ટ માટે રોકી શકાય નહીં. અહીંયા પ્રશ્ન માત્ર એટલો જ છે કે એનું પુનર્વસન થવું જોઈએ. એટલે એને ખાલી કરાવતા કોઈ કાયદો રોકી શકશે નહીં કે અમે રોકી શકશું નહીં, પણ એને ક્યાંક ને ક્યાંક એની અવેજી મળવી જોઈએ. આ માંગણી તો કોર્પોરેશને અને સરકારે પણ સ્વીકારવી પડશે. બરાબર. એટલે સૌથી મોટા જંગલેશ્વર વાસીઓ માટે કે જંગલેશ્વરના અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર સાહેબ એ છે કે હવે એ લોકોને ઉપર આબને નીચે ધરતી જેવી જેની સ્થિતિનું નિર્માણ થયું હતું એ નહીં થાય. કમસે કમ એને આ જગ્યા જો છોડવી પડશે તો બીજે ક્યાંય ને ક્યાંય એને સહારો મળશે, છત મળશે એવું આપણે કહી શકીએ. ચોક્કસ એવું કહી શકીએ. સર, બીજું એક આના આનુષંગિક જ પ્રશ્ન છે. એમાં કાયદાના નિષ્ણાત તરીકે આપની હું સલાહ અથવા તો આપણા દર્શક મિત્રો સુધી સાચું જ્ઞાન કે સાચું નોલેજ વચ્ચે એના માટે કહું છું કે સૂચિતની અંદર, રાજકોટની અંદર ઘણી બધી સૂચિત સોસાયટીઓ છે અને એનો પ્રશ્ન પણ અવારનવાર દરેક ચૂંટણીઓ વખતે છે સામે આવતો હોય છે અને સરકારશ્રીએ એ બાબતમાં નિર્ણય લઈને સૂચિતના જે મકાનો હતા એને સનદ આપી દીધી છે અને કંઈક રેગ્યુલરાઇઝ કરી દીધા છે. તો હવે એ કયા પ્રકારની મિલકત ગણાય? એની વ્યક્તિગત જેમાં દસ્તાવેજ વાળા જે મકાનો એવું જ એના માટે કહી શકાય? એમાં જે પ્રાઇવેટમાં બેઠા છે વર્ષો થયા
ઘણા વર્ષોથી બેઠા છે પ્રાઇવેટમાં જમીનોમાં. એવી સોસાયટીઓ જે સૂચિત હતી તેમને રેગ્યુલાઇઝ કરી છે, એટલે તેમના હક અબાધિત થઈ ગયા, એટલે હવે તેઓ માલિક બની ગયા છે, એટલે એમના હક કોઈ છીનવી શકશે નહીં. તે લોકોએ ડરવાની પણ જરૂર નથી, કારણ કે એને રક્ષણ મળી ગયું છે. મારું કહેવાનું એ જ છે, પણ અહીંયા પણ જ્યારે પ્રાઇવેટ જમીન ઉપર જો સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ કરી શકાતી હોય તો સરકારી જમીનમાં પણ છે એને પણ રેગ્યુલાઇઝ કરી શકાય હોત, અને આવો પણ કાયદો લાવવો જોઈએ. હા, ચોક્કસ એટલું ચોક્કસ કે જ્યાં રસ્તા પહોળા કરવાના છે, જ્યાં ટીપી સ્કીમ હેઠળની જે રસ્તાઓની જમીનો આવી ગઈ છે અને એમાં મકાન ઉભા થયા છે, એનું ચોક્કસ ડિમોલેશન થશે. એમાં અમે પણ નહીં રોકી શકીએ કે બીજા કોઈ ન રોકી શકે, અને એ રાષ્ટ્રની વિરુદ્ધ પણ છે. એટલે પણ જ્યાં આવું નથી અને ખાલી એમનો મકાનો સરકારી જમીનમાં ઉભા છે તો એમનો રહેવાનો અધિકાર છે. એને જમીનમાં ત્યારે એને ભૂમિ જોઈએ, આશરો જોઈએ, આશરાનો અધિકાર છે, અને એને ભોગવવાનો હક પણ છે, જે કોઈ હોય તેને. હા, એટલું ચોક્કસ કે એને અન્ય સ્થળે મકાન ન હોવો જોઈએ, એવી જે કાંઈ નિયમો હોય એ નિયમોને આધીન જો એ પરિપૂર્ણ કરતા હોય તો એનો આશરો કોઈ છીનવી શકશે નહીં. સાહેબ, એવું જોવા મળે છે કે દેશની અંદર ગરીબોના નામે અનેક કલ્યાણકારી યોજનાઓ આવે છે. દરેક પાર્ટીની સરકારો અલગ અલગ રાજ્યની અંદર કલ્યાણકારી યોજનાઓ લાવે છે, એના આવાસ માટે, એના સુખાકારી માટેની. પણ ભ્રષ્ટાચારનો બોરિંગ સાહેબ આપણા દેશમાં એવો છે કે એ યોજનાઓને એ ગ્રહી જાય છે, એને એ યોજનાઓને લોકો સુધી જમીની સ્તરે જેને જરૂરિયાત છે એના સુધી પહોંચવા દેતા નથી. આપણે આવાસ યોજનાઓમાં જોયું છે કે કેટલાય લોકો છે એ વગ વાપરી અને પોતે સુખી સમૃદ્ધ હોવા છતાં આવાસ યોજનામાં મકાનો લઈ ગયા અને પછી બીજાને ભાડે આપી દે ને આવું બધું થાય છે. તો ખરેખર તો કાયદાઓ પણ આની પાસે લાચાર છે, કારણ કે આ તો માનવ સર્જિત જ છે આખું. જે આ ષડયંત્રના ભાગરૂપે કે ભ્રષ્ટાચારના ભાગરૂપે સરકારી અધિકારીઓ પણ આની અંદર સામેલ હોય છે. તો આ જે જંગલેશ્વરની બાબતમાં આગામી સમયમાં કાયદાના દ્વારા જે રક્ષણ મળે કે કોઈ પણ રીતે આ ગરીબો માટે જે કાંઈ યોજના આવે એને આ ભૂમાફિયાઓ ફરીથી એનો લાભ ન લઈ લે અને ખરેખર જેને લાભ મળવો જોઈએ, જે ગરીબ વર્ગ છે, જે વંચિત વર્ગ છે, એને લાભ મળે એના માટે શું અત્યારથી શું આપણે વિચારી શકીએ કે સરકાર શું વિચારી શકે, શું કરવું જોઈએ? સરકારે આને ટ્રાન્સપરન્ટ પોલિસી બનાવવી જોઈએ. કોણ પાત્રતા ધરાવે છે, કોણ અપાત્રતા ધરાવે છે, તેઓને જુદા પાડવા જોઈએ, અને પાત્રતા ધરાવતા હોય તો તેઓને એલોટ કરવા જોઈએ મકાન અને પુનર્વસન કરવું જોઈએ. જ્યારે અપાત્રતા ધરાવતા હોય કે એની અનેક ઠેકાણે મિલકતો હોય તો તેઓને છૂટા પાડવા જોઈએ અને તેઓને આવો કોઈ લાભ આપવો જોઈએ નહીં. આ વાત ચોક્કસ છે અને સરકાર આપશે પણ નહીં. પણ જ્યાં ખરેખર પીડિત ને ગરીબ છે એને બે વર્ગને, પીડિત ગરીબ જે એની પાસે બીજો કોઈ રહેવાનો આશરો નથી, એવા લોકોને એના હકને પોષવા જોઈએ. પરંતુ જેમ આપે કીધું જિગ્નેશભાઈ કે ભ્રષ્ટાચાર છે, એટલે જે કાંઈ બેઠા છે શાસકોમાં અને પ્રશાસનમાં એ બેની મિલીભગતથી જ ભ્રષ્ટાચાર થાય. આ ભ્રષ્ટાચાર માત્ર શાસકો ન કરી શકે અને પ્રશાસન પણ ન કરી શકે. એટલે ક્યારેક મારા તારણને સાચવવા માટે આવા ભ્રષ્ટાચાર થતા હોય છે અને ક્યારેક મની માટે પણ ભ્રષ્ટાચાર થતો હોય છે. ભ્રષ્ટાચાર બે પ્રકારના હોય છે, એક પોતાને સાચવવા માટેનો હોય છે અને એક છે એ રોકડ રકમ લઈને ભ્રષ્ટાચાર આચરતા હોય છે. પણ આવા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, માનવતા દાખવવી જોઈએ અને બધાને લાભ આપવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબજી, આપ ચક્રવાત ન્યૂઝના પોડકાસ્ટ સ્ટુડિયોમાં પધાર્યા અને જે કાંઈ અત્યારનો સળગતો પ્રશ્ન છે એમાં અસરગ્રસ્તોને ખાસ માર્ગદર્શન મળી રહે અને એ નિશ્ચિંત થઈ અને એના આગામી કામકાજમાં જોડાઈ શકે એ પ્રકારનું સુચારુ માર્ગદર્શન આપશ્રીએ પૂરું પાડ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબજી. નમસ્કાર. બોલાયો એ માટે આભાર.